તો મિત્રો આને કેવું મેગી તમે કીધું ખાધી નહીં હોય। હવાના પોરમાં મારા પપ્પા નીકળ્યા કોલેજ તરફ, આપણે જવાનું હતું કોલેજ। જો અત્યારમાં આપણે મિત્રો આવી ગયો એક, તો પછી મિત્રો આપણે બસ આવી ગઈ ને આપણે બેસી ગયા બસની અંદર અને બનાવી લીધો વ્લોગ। તો પછી મિત્રો 1 કલાક પછી ફાઇનલ આપણે સ્ટેશન આવ્યું, આપણે ઉતરી ગયા હતા નીચે અને આપણે હાલતા હતા કોલેજ તરફ। અને મિત્રો આપણે કોલેજ આવી હોય કે જોઈ લો તમે જોયું નહીં। પછી મિત્રો કોલેજ આવીને દાદા ભાઈ પહોંચ્યો તો દાદા કસરત કરતા શીખી લીધું એમની પાસે। પછી મિત્રો બધા તારમાં ક્રિકેટ રમતા હતા, આપણે દાઢી સડી જાય। પછી તો પોલીસ જેવા લુગડા પીને બધા આવતા રહે દોડવા, એ દોડીને ગયા તો હવે બીજા દોડવા આવતા રહે, જોઈ લો। પછી તો મિત્રો આપણને ભેગા થઈ જાય આપણા મિત્ર ડોગેશભાઈ, મને કે હાલો નાસ્તો કરો, મેં નાના અત્યારમાં હું નાસ્તો કરીને આવ્યો। પછી તો મિત્રો આપણે જતા વાંચો, પણ વાંચો નીકળીને બનાવી લીધો એક વિડીયો। પછી વાંચો બેઠો તો જીસીબી થઈ ગયું ચાલુ, હું કરતું મને વાંચવા ન દીધું। પછી તો મિત્રો આપણે બીજી જગ્યાએ વાંચવા માટે વહી ગયા, પણ અહીંયા ભાઈ પતંગ ચગાવતો, જો તમને પતંગ ચગાવતા આવડતું નહીં, શીખી લો એમની પાસે। પછી મિત્રો આપણે અત્યારે પરીક્ષા દેવા, પણ પરીક્ષા જે ચાલુ નથી થયા બધા ઊભા, એટલે હું ઊભો રહી ગયો। પછી મિત્રો ફાઇનલી પરીક્ષા ચાલુ થઈ જાય ને બધા હાલતા થઈ જાય, એટલે હું હાલતો થઈ ગયો। પછી બનાવી લીધો એકાદો વ્લોગ, તમે કોઈ બનાવતા હશો નહીં કાંઈ। તો મિત્રો આજે તો આપણે હતું ગુજરાતીનું પેપર પૂરું કરીને આપણે આવતા રહે બહાર, અને પછી થઈ જાય સ્ટેશન તરફ હાલતા। અત્યારે શિયાળામાં હરમાં ટાઈટ બહુ પડે, બધા કોટ વેચતા, પણ હું તો કોટ પહેરતો જ નથી, કહેતા તમારે હાટું એકાદ લેતો હોય, તમને એમાંથી કોટ પસંદ ન હોય તો આમાં પસંદ કરી લેજો, હું આમાં જ લેતો હોઈશ, મને મેસેજ કરી દીજો। પછી તો મિત્રો આપણે વહી ગયા આપણે સ્ટેશન તરફ, કારણ કે બસ આવવાની તૈયારીમાં હતા પણ હજી આવી નથી। પછી આજ તો અહીં સ્ટેશને કાળા કલરની સીડી ઊભી કરી, હું કામ ઊભી કરી મને નથી ખબર, તમને ખબર હોય જરા કમેન્ટ કરી દીજો। અને અહીંયા કણે 5 બસના 5 કંડક્ટર ભેગા થઈને પીળા કલરની ચા પીતા હતા, બોલો મને કે હાલો પીએ, મેં કીધું હું નથી પીતો તેમ પી લો। પછી તો મિત્રો આપણી બસ આવી જાય, પણ આમાં આપણો વારો જ ન આવ્યો, એટલે આપણે તો ઊભા જ ન થયા, આપણે ન્યાય બેહી રહ્યા, પબ્લિક બધું ખુશી ગયું જેટલું હતું એટલું। બીજી બસમાં પછી તો આપણો વારો આરામથી આવી જાય, જો નિરાયતે ચડો હું હાવ ખાલી જોયું। પછી તો આપણે બે હજાર ખારી સીટમાં બસવાળા ભાઈ બસ કરતી જ ચાલો, હમણાં કલાકમાં ઘરે પહોંચી જઈશું। પછી તો બસવાળા ભાઈ આપણને અડધે ઉતારીને ઉઈ ગયા, ઘરે તો ન પહોંચાડ્યા। પછી તો મિત્રો આપણે ઉઈ ગયા ઘરે, ને ઘરે જઈને ખાઈ લીધી મેગી, તમે કદી ખાધી હશે નહીં। અને આ જાતા વિડીયો લાઈક કરી નાખજો, ખાલી હાથે ન જવાય।